હેલો ફ્રેન્ડ્સ, હું છું કૃતિકા. અમે ગુજરાતી રેસિપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બટાકાની કાતરી બનાવીશું, જે તડકાની આઈટમ છે. તમે આ રીતે કાતરી બનાવીને આખું વરસ માટે તમે સ્ટોર કરી શકો છો અને ગમે ત્યારે તમે એને તળીને ખાઈ શકો છો. આ કાતરી બહુ જ ટેસ્ટી લાગે છે અને ફરાળી છે. તો ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે એક મોટું વાસણ લેવાનું છે અને ગેસ ઓન કરી લઈશું. તો અહીંયા મેં મોટું એક તપેલું લીધેલું છે અને તેની અંદર મેં 3થી 4 લીટર જેટલું પાણી લીધેલું છે. હવે આ પાણીની અંદર આપણે ફરાળી મીઠું એડ કરીશું. તો અહીંયા મેં આ રીતે 1 ટેબલસ્પૂન લીધી છે, તો 3 ટેબલસ્પૂન ભરીને આપણે ફરાળી મીઠું એડ કરવાનું છે. અહીંયા તમે 3થી 4 લીટર પાણી લીધું હોય તો તમારે આ રીતે 3 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કરવાનું. અને સાઈડમાં મેં આ રીતે એક બીજું ટપ લીધું છે, જેની અંદર આપણે કાતરી ધોવાની, તો તેમાં પણ આપણે થોડુંક મીઠું એડ કરી લેવાનું. હવે આ પાણીને ઉકળવા દેવાનું છે. અને અહીંયા મેં લગભગ 3-3.5 કિલો જેટલા બટાકા લીધા છે અને મારી મમ્મી આ કાતરી બનાવી રહી છે. તો આ રીતે એને છાલ નીકાળી લેવાની છે. બધા જ બટાકાની પહેલાં છાલ નીકાળીને તેને રેડી કરી લેવાની છે. તો વર્ષોથી મારી મમ્મી આ કાતરી બનાવે છે, પણ ક્યારે પણ તે કાળી પડતી નથી. એકદમ સફેદ અને માર્કેટ જેવી બને છે. તો હવે આ રીતનું આપણે કાતરી બનાવવાનું મશીન લેવાનું છે અને જે આ રીતે ડિઝાઇનવાળી બ્લેડ હોય તેનો ઉપયોગ કરવાનો. તો પહેલાં સીધું બટાકું ઘસવાનું અને પછી આડું બટાકું. જો તમે આ રીતે એકવાર ઊભું અને એકવાર આડું બટાકું ઘસશો તો એક સરસ એવી ડિઝાઇન જે કાતરીમાં પડે છે તે આ રીતની ચેક્સમાં મસ્ત એવી ડિઝાઇન પડીને રેડી થશે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે તમે કોઈ પણ જે બટાકું લો તો એને એકવાર આડું ઘસો અને પછી ઊભું ઘસો. તો આ રીતે કરવાથી સરસ એવી કાતરીની ડિઝાઇન પડે છે. તો બસ આ જ પ્રમાણે આપણે બધી જ કાતરી પાડવાની છે. તો પહેલાં અડધા બટાકાનું આપણે આ રીતે કરીને પછી જે મીઠાવાળું પાણી આપણે એક ટબમાં રાખ્યું છે તેની અંદર આપણે નાખી દેવાનું છે. તો અહીંયા મેં એક થાળ ભરાઈ ગયો, એટલે આ રીતે આપણે ટબમાં એને એડ કરીશું, જેનાથી જે બટાકાની કાતરી છે તે કાળી ના પડે. તો આ મીઠાવાળા પાણીની અંદર ડબોળીને રાખીશું અને બીજી કાતરી પણ આપણે બનાવીને લેતા આવીશું. અને ત્યાં સુધી આપણું જે પાણી છે તેને પણ બહુ સારી રીતે ઉકળવા દેવાનું છે. અને ગેસની ફ્લેમ અહીંયા આપણે હાઈ જ રાખવાની છે, બિલકુલ સ્લો નથી કરવાની. તો અહીંયા હજી પણ પાણીને આપણે ઉકળવા દઈશું. તો આ જ પ્રમાણે આપણે બાકીની કાતરી પણ એડ કરી છે અને બરાબર એને ધોઈ નાખી છે. તો આ રીતે ધોયા પછી નિતારી લેવાનું અને પછી ડાયરેક્ટ જ જે ઉકળતું પાણી છે તેની અંદર એડ કરવાનું છે. અહીંયા જે પાણી આપણે ઉકળવા મૂક્યું છે તે તમારે હાઈ ફ્લેમ ઉપર જ એને સતત ઉકળવા દેવાનું છે. અને આ પહેલેથી જ આપણે પાણી મૂકી દેવાનું, જેનાથી આપણે કાતરી જ્યારે બનાવીએ ત્યારે આપણું પાણી એકદમ સારું એવું ઉકળીને રેડી થઈ ગયું હોય. હવે આ રીતે ઊંચું નીચું કરીને કાતરીને આપણે બાફવાની છે. આપણે અહીંયા 50% જેટલી જ એને કૂક કરવાની છે, એકદમ કૂક નથી કરવાની. અને અહીંયા આપણે કોઈ પણ ફટાકડીનો ઉપયોગ નથી કર્યો. ઘણા લોકો ફટકડી એડ કરતા હોય છે કે જેનાથી કાળી ના પડે, પણ તમે અહીંયા યકીન માનો કે આપણે ફરાળી મીઠું જ એડ કર્યું છે આની અંદર. અને આ જે કાતરી છે તે એકદમ સરસ એવી વ્હાઈટ બનશે, બિલકુલ કાળી નહીં બને. તો તમે આ રીતની પ્રોસેસ યુઝ કરીને તમે પણ ઘરે એકદમ સરસ એવી કાતરી બનાવી શકો છો. હવે 50% જેટલું કૂક થાય એટલે આ રીતે નિતારીને કોઈ પણ કાણાવાળા વાસણમાં લઈ લેવાનું અને તરત જ કાણાવાળા વાસણને પણ ખંખેરી લેવાનું, એટલે વધારાનું પાણી નીતરી જાય અને તરત જ કોઈ પણ પ્લેટમાં લઈ લેશું. તો મેં તરત જ આપણે એક પ્લેટમાં લઈ લીધેલું છે અને હવે આ પાણીને ઉકળતું જ રહેવા દઈશું અને તેની અંદર બીજી જે આપણે કાતરી છે તેને પણ ધોઈને એ જ પ્રમાણે એડ કરતું રહેવાનું છે. એટલે આપણે જ્યાં સુધી પહેલાંની કાતરી સૂકવીએ ત્યાં સુધી બીજી કાતરી પણ આપણી થોડી ઉકળીને 50% જેટલી કૂક થઈ જાય. અને આ રીતે આની થોડીક વરાળ પણ નીકળી જાય ને થોડી ઠંડી પણ થઈ જાય. તો આ રીતે થોડીક વરાળ નીકળે ને અને થોડીક ઠંડી થાય પછી તેને આપણે આ રીતે તડકામાં સૂકવવાની છે. તો અહીંયા મેં એક મોટો ખાટલાની ઉપર આ રીતે પ્લાસ્ટિક વિછાવેલું છે અને તેના ઉપર જ આ રીતે આપણે કાતરીને એક એક કરીને સૂકવવાની છે, એટલે કે છૂટી સૂકવી દેવાની છે. અને જો તડકો સારો હશે તો તમારી કાતરી એક જ દિવસમાં જ એકદમ સરસ એવી સૂકવીને રેડી થઈ જશે. અને પાણી હોય તો ખંખેરી દેવાનું,
પણ આપણે કાણાવાળા વાસણમાં લઈએ એટલે પાણી રહેતું નથી અને થોડીક ઠંડી થાય પછી પ્લાસ્ટિકમાં એડ કરવાનું, કારણ કે આપણે આને પ્લાસ્ટિકનું જે મીણું હોય તેના ઉપર જ આ રીતે સૂકવવાની છે, જેનાથી એ નીચે ચોંટે નહીં. જો તમે કોઈ કપડું લીધું હશે તો પછી કપડાના રીસા ચોંટશે અને તેને ઉખાડવી પણ તમારે બહુ મુસીબત થઈ જાય. એટલે તમારે આ રીતે પ્લાસ્ટિકમાં સૂકવવાની અને 2 દિવસ મેં એને સૂકવી હતી અને તમે સુકાયા પછીની વેફર તમે જોઈ શકો છો કે આ એકદમ સરસ એવી વેફર બનીને રેડી થઈ ગયેલી છે. અને સુકાયા પછી પણ એકદમ વ્હાઈટ જ છે અને હવે આ વેફરને આપણે તળીને પણ જોઈશું. તો આ વેફર તમે આ રીતે બનાવીને કોઈ પણ એરટાઈટ ડબ્બામાં ભરી લો. આખું વરસ તમે 1 વરસ કે 2 વરસ સુધી પણ રાખશો તો પણ તે કાળી નહીં પડે. અને વિડીયોમાં તમને જો કંઈ પણ આ રેસીપીમાં તકલીફ પડે તો મને કમેન્ટ કરજો. હું તરત જ તમને જવાબ આપીશ અને સ્ટેપ બાય સ્ટેપ તમે બનાવી જુઓ. બહુ સરસ એવી વેફર બનશે. હવે અહીંયા થોડીક વેફર આપણે તળીને પણ જોઈએ છે. તો અહીંયા તેલ એકદમ ગરમ થાય પછી જ આપણે વેફરને એડ કરવાની અને તરત જ તેલ નિતારીને તેને બહાર કાઢી લેવાની. કારણ કે આ વેફર તળતા બિલકુલ વાર નથી લાગતી. તો તમે જોઈ શકો છો કે તળ્યા પછી પણ આપણી વેફર છે તે એકદમ વ્હાઈટ જ રહે છે અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ લાગે છે. તો જો આપણે ઉપવાસ બધા કરતા જ હોઈએ છીએ અને બહારથી જે લાવીએ તે આટલી સરસ નથી હોતી. તો ઘરે પણ તમે આ રીતે એકદમ માર્કેટ કરતાં પણ બહુ જ સરસ અને ચોખ્ખી વેફર બનાવી શકો છો. આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે. મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર